जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર. રવિવારનું રંજન તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. આપ સૌ જાણો છો કે ગયા રવિવારનું રંજનનો રજત જયંતિ એપિસોડ હતો, 25મો એપિસોડ હતો અને ઘણા બધા મારા વહાલા દર્શકોએ પોતાની ફરમાઈશ મોકલી આપી હતી અને બધી જ ફરમાઈશ હું પૂરી નહોતો કરી શક્યો. તો આજે આ બીજા એપિસોડની અંદર 26મા એપિસોડમાં બાકીની તમામ ફરમાઈશને હું સમાવી લઈશ. તો શરૂ કરીએ મારા વહાલા દર્શકોની ફરમાઈશનો દોર. જેતપુરથી પિયુષભાઈ મહેતા, જામનગરથી મહેન્દ્રભાઈ ત્રિવેદી અને છેક ઇંગ્લેન્ડના લંડનથી રક્ષાબેન હસમુખભાઈ પટેલ. આ ત્રણેયની એક જ ફરમાઈશ છે, ગોર બાપાના ગોટાળા. આ ગોર બાપાના ગોટાળા મારી કેસેટ ખૂબ જ પ્રસિદ્ધ થયેલી અને એટલી બધી ચાલી આપ સૌના આશીર્વાદથી કે મારે બીજો ભાગ મૂકવો પડ્યો. 2 કલાક હું બ્રાહ્મણો વિશે બોલ્યો છું. એમાં બ્રાહ્મણો જે જમીન ઊભા થાય છે એ રમૂજ આ ત્રણેયની કોમન ફરમાઈશ છે. હું એને પણ સંક્ષિપ્તમાં રજૂ કરી દઉં. બ્રાહ્મણો છે ને એને મોદક, એને લાડવા બહુ વાલા હોય ને એમાં હળવદના બ્રાહ્મણો એ તો આખા વિશ્વમાં વિખ્યાત. હમણાં જ હળવદની અંદર એક સરકારી પ્રાથમિક શાળા પાયામાંથી ચણી આપવા માટે મને ભગવાને નિમિત્ત બનાવ્યો. એના માટે હું ઈશ્વરનો આભારી છું. પણ હળવદ મને બહુ વાલું. તો એની એક રમૂજ છે, ઓનલી ફોર ફન. હળવદમાં બ્રાહ્મણોની નાત જમીન ઊભી થઈ એટલે જટાશંકર ગોર જે ખરા ને એ અતિશય ખાવાવાળા. એટલું બધું ખાય. એક તો મોટી ફળિયા જેવી ફાંદ ગોરભાની અને એમાંય જ્યારે જમીન ઊભા થાય ત્યારે ફાંદ પાછી આમ વકરીને બહાર ચામડી જગારા મારવા માંડે. દડો ગંઠો હોય એવું પેટ થઈ જાય. એટલી બધી ફાંદ બહાર નીકળે કે જટાશંકર એના પગરખા ન જોઈએ કે પોતાના પગ ન જોઈએ કે એવી ફાંદ બહાર નીકળે. પછી તો નર્મદા ગોરાણી છે ને એ જટાશંકર ગોરને ઉઘાડા પગે જ ખાવા મોકલતા. એ કે તમને જોડા જડતા નથી, તમે હવે ઉઘાડા પગે જાયજો. એટલે પાછા જટાશંકર આવી રીતે જમીન ઊભા થયા ને એટલે પગરખા તો પહેરવાના નહોતા, પણ આમ નીચું જોઈ ન કે આમ પાણો છે કે ખાડો છે. એટલે આગળ છે ને ભલું શંકર હાલ્યા જાય, આમ ભલું શંકરની ચોટલીનું નિશાન રાખેલું. એ આમ ભલું શંકર હાલ્યા જાય ને પાછળ પાછળ એની શિખા જોઈએ અને જટાશંકર હાલ્યા જાય, કૂતરા ઠેબે લેતા જાય. એટલે કોઈકે કીધું કે જટાભા થોડુંક ઓછું ખાતા હો. ત્યારે જટાશંકર ગોર ઉવાચ, એમણે કીધું કે ભાઈ હવે મારાથી ક્યાં ખવાય છે, હવે મારી અવસ્થા થઈ, ખાલી 18 લાડવા ખાધા. સાહેબ, હળવદના બ્રાહ્મણો આ રીતે બોલી શકે આજની તારીખમાં પણ કે ઓનલી 18, એમ માત્ર 18 ખાધા છે. જટાશંકર કે ખાલી 18 લાડવા ખાધા. 18 લાડવા ખાવું ત્યાં તો મારું મોઢું ભાંગી ગયું. હવે આ 18 લાડવે જો મોઢું ન ભાંગે તો પછી ધોકો લઈને ભાંગવું જોઈએ કે નહીં? 18 લાડવા સુધી મોઢું વળે નહીં, મોઢું ભાંગે નહીં. એ અમારો ભૂદેવો. એટલે જટાશંકર કે મેં નથી ખાધું, ખાધું તો ખીમ શંકરે. ત્યાં તો બધાય ભોજનશાળામાં ગયા ને ખીમ શંકર સાહેબ 24 લાડવા ખાઈને બેઠા હતા, 24. અને એ તો ઊભા ન થઈ શકે. જ્યાં બેઠા હતા પલાઠી વાળીને ત્યાંથી ઊભા ન થઈ શકે. તે બધાને હાથ પાડે, મને કોક ઊભો કરો, મને કોક ઊભો કરો. સાહેબ 3 પંગત જમીન ઊભી થઈ ગઈ પણ ખીમશંકર ઊભા ન થયા. કોઈ કે કીધું કે ખીમભા એ થોડુંક તો ઓછું ખાતા હો ભલા મણા. અને ત્યારે
ખીમ શંકર હોવા ચ ઈ ક્યાં 24 લાડવા ખાધા, ઈ ખાધા ન કહેવાય. તમે આમ ઉગમણી ઓસરીમાં જઈને જુઓ તો ખબર પડે, મેં નથી ખાધું, હાચું ખાધું તો બાલાશંકરે. ત્યાં તો બધા હુડ કરતા ઉગમણી ઓસરીમાં ગયા ને ત્યાં તો બાલાશંકર બેભાન થઈ ગયેલા સાહેબ. જ્યાં ખાવા બેઠા હતા ત્યાં હુઈ ગયેલા, બેભાન થઈ ગયેલા. તાબડતોબ ગોપાલ ડાક્ટરને બોલાવ્યા. ગોપાલ ડાક્ટર આવ્યા સાહેબ, અને સાયકલના પંપ જેવું ઇન્જેક્શન માર્યું બાલાશંકર, અને ઇન્જેક્શન માર્યું ને પછી બાલાશંકર ભાનમાં આવ્યા. ગોપાલ ડાક્ટર કે જો આ 3 ટીકડી અત્યારે લઈ લ્યો, 3 ટીકડી હાંજે લઈજો, અને 3 કાલ સવારે ઉઠો તો લઈજો. એટલે બાલાશંકર કે શું કીધું? તો કે 3 ટીકડી અત્યારે લઈ લ્યો. અને ત્યારે બાલાશંકર બોલ્યા કે આ 3 ટીકડી જેટલી જગ્યા હોય તો અડધો લાડવો ન થાય. હા, અમારા ભૂદેવોની રમૂજ છે. ભૂદેવોને મોદક ખૂબ વાલા હોય, અને બ્રહ્માનું મુખ છે બ્રાહ્મણો સાહેબ, અને એટલે બ્રાહ્મણ જમાડવાનું મહત્વ છે. પણ એમાં આપણે બહુ પડવું નથી. ભાગ્યેશ વારા 16મું નામ, મુંબઈના મારા પરમ મિત્ર, ખૂબ સારા હાસ્ય કલાકાર, એટલા જ સારા લોક સાહિત્યકાર. આ ભાગ્યેશ લોક સાહિત્યની વાત કરતો હોય તો આપણે એમ લાગે કોઈ દેવી પુત્ર, કોઈ ચારણ બોલે છે. હાસ્યની વાત કરતો હોય તો એ મજા આવે. ગાય છે પણ ખૂબ સારું. એની ફરમાઈશ છે કે વિદેશ પ્રવાસની વાતો કરો. ભાગ્યેશ, આ સબ્જેક્ટ મને યાદ કરાયો, ખૂબ આભાર. અને હું ટૂંક સમયમાં એક આખો એપિસોડ, કારણ કે વિદેશ પ્રવાસ 76 જેટલા કર્યા આપ સૌની શુભકામનાથી. એટલા બધા અનુભવ થયા છે, એટલા બધા મૂર્ખ બન્યા છે આપણા ઓછા જ્ઞાનને કારણે, આપણા અજ્ઞાનને કારણે. એટલે ઘણી બધી વાતો છે વિદેશની, આફ્રિકાની હોય, ઇંગ્લેન્ડની હોય, કેનેડાની, અમેરિકાની, દુબઈ, મસ્કત, સિંગાપુર, ઘણા બધા દેશોની એક બબે રમૂજ છે. એટલે હું સ્પેશિયલ એપિસોડ કરીશ. પણ અત્યારે ભાગ્યેશ મને વાલો બહુ છે, એટલે એક ઝલક આપી દઉં ભાઈ. મારો એક પાડોશી હમણાં યુરોપ જઈ આવ્યો, એટલે આવીને મને કે હું યુરોપ ફરી આવ્યો. એણે યુરોપ કીધું એટલે મેં પૂછ્યું, મેં કીધું મોનાલિસા જોયું? મને કે આવા નાના ગામડા જોવાનો ટાઈમ જ નહોતો. થેન્ક યુ વેરી મચ. 17મું નામ છે વીણાબેન અરુણભાઈ શાહ, અને એ સુરત શહેરથી છે. અને એમની ફરમાઈશ છે ગરીબ કરોડપતિ. હવે હું ખરેખર પ્રોપર શું એમની ફરમાઈશ છે એ સમજ્યો નથી, પણ ગરીબ કરોડપતિ કોને કહેવાય એના વિશેની કોઈ એક વાત કરી દઉં તો મારા ગુરુ, ફરી પાછા સાહેબુદ્દીન રાઠોડ સાહેબને યાદ કરીએ. એમણે મને હમણાં ફોનમાં એક સરસ વાક્ય કીધું. મને કે જગદીશ, 75 વર્ષની ઉંમરે કોઈ માણસના બેંકના ખાતામાં 1 કરોડ રૂપિયા હોય ને, એના કરતાંય 75 વર્ષની ઉંમરે એ કોઈનો પણ સહારો લીધા વગર, લાકડીને પણ અડ્યા વગર જો 1 કિલોમીટર સડસડાટ ચાલી શકતો હોય ને, તો એ કરોડ રૂપિયા કરતા પણ વધારે આનંદની વાત કહેવાય. વાત સાચી છે. આ કોરોના કાળમાં આપણે જોઈ લીધું, પોઝિટિવ રિપોર્ટ જ્યારે આવ્યો હોય COVID-19નો, ત્યારે અબજોપતિ એમ કહેતા હોય છે કે 1 કરોડ, 2 કરોડ, 3 કરોડ તમારે લેવા હોય એટલા રૂપિયા લઈ લ્યો, પણ આ રિપોર્ટ પોઝિટિવમાંથી નેગેટિવ થાય એવું કરી દો. એટલે ગરીબ કરોડપતિ કોને કહેવાય? તો સાહેબ, સોનાનું ડાઇનિંગ ટેબલ હોય અને ચાંદીના વાસણ હોય, પણ એની અંદર જો હુકા મગ અને ખાખરા જ ખાવાના હોય ને, તો એને ગરીબ કરોડપતિ કહેવાય. 1 કરોડ રૂપિયા રોકડા બેંકના એકાઉન્ટમાં પડ્યા હોય, પણ પથારીમાંથી ઊભો ન થઈ શકતો હોય, તો સાહેબ એને ગરીબ કરોડપતિ કહેવાય. ભલે કાંઈ બેંક બેલેન્સ ન હોય, પણ દોડી શકતો હોય એવો ગરીબ માણસ પણ અમીર કહેવાય. ભલે ઝૂંપડામાં રહેતો હોય અને પિત્તળની થાળી હોય, પણ એમાં થાળી જેવડો જ રોટલો જો સવારે સાંજ ખાઈ જતો હોય, તો એ ગરીબને પણ કરોડપતિ કહેવાય. 18મું નામ છે જયેશભાઈ જોશી. એમની સુંદર ફરમાઈશ છે, તમે હજુ નાયા નથી. જયેશભાઈ કયા ગામના છે નથી લખ્યું, પણ ફરમાઈશ સરસ કરી છે. હું છે ને આમ
મારો દેખાવ તમે જુઓ ને તો આમ થોડોક ભીનો વાન ખરો, આપણે બહુ રૂપાળા ન લાગીએ. અને એમાંય હવે 50 પૂરા થયા પછી તો સફેદ વસ્ત્રો જ ફરજિયાત પહેરવાના, એટલે આમાં કંઈ બીજું બહુ સુશોભન થઈ શકે એવું નથી. વાળ કાળા તો જિંદગીમાં નથી કર્યા. હમ જો કુછ હૈ જૈસે હૈ વૈસે દિખાઈ દેતે હૈ, ચહેરે પે બબૂત નહીં મળતે, હમ કાલે બાલ નહીં કરતે. ઘણા લોકો તમે જુઓ તો આમ જન્મથી જેટલા બધા રૂપાળા હોય, એનો વાન જ એવો ઉજળો હોય કે નાયા ધોયા વગર બેઠા હોય ને તો આપણને એમ જ લાગે કે આમ નહીં ધોઈને તૈયાર થઈને બેઠો છે. અને આ મને જોઈ લો તમે, અત્યારે હું આમ નાઈને તૈયાર થઈને બેઠો છું, પણ જુઓ તમે હું નાયો એવો લાગુ જ નહીં. એક ઠેકાણે હું મહેમાન થયેલો, તે હું સવારે આમ નાઈને બહાર આવીને બેઠો, એમાં એ ગરદણી આવ્યો જેણે મારો પ્રોગ્રામ રાખ્યો હતો. એ મને કે જગદીશભાઈ હાલો નાઈ લો, એટલે પછી નાસ્તો કરી. હવે બેઠો તો હું નાઈ ધોઈને, પણ હવે મારે એમ તો કહેવાય નહીં કે હું તો નાઈને બેઠો છું પણ લાગતો નથી. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, બાથરૂમ એનું, ડોલ એની, પાણી એનું, આપણે એક ડોલ ઢોળી નાખવામાં આપણું શું જાય. એટલે હું બીજી વાર નાવા ગયો અને મને એને કીધું કે ગાંઠિયા ગરમ મગાવ્યા છે ને ગાંઠિયાનો ચાનો નાસ્તો કરી. એટલે આમ બાથરૂમમાં તે આમ પાણી ઢોળું પણ મોઢામાં પાણી બહુ આવે, ગાંઠિયા યાદ આવે ને. એટલે રાજી થતો નાયો, નાઈને આમ પાછો ડ્રોઈંગ રૂમમાં આવીને બેઠો. પણ એટલી વારમાં એ ભાઈને કાંઈક ઓફિસેથી ફોન આવી ગયો, એ નાસ્તો કર્યા વગર જતા રહ્યા. પણ એના જે ધર્મપત્ની હતા એણે મને કીધું, એ કે તમારા ભાઈને તો જવું પડ્યું, અગત્યનું કામ આવી ગયું, પણ બાપુજી હમણાં મંદિરેથી આવે છે, બાપુજી આવે ને એટલે તમે ને બાપુજી બે નાસ્તો કરવા બેસજો. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે હવે બાપુજીની રાહ જોઈ. 15 મિનિટ થઈ તા બાપુજી હાથમાં લાકડીને આમ વાગી જાય તો લોહી કાઢી નાખે એવી અણીવાળી ટોપી મંદિરેથી આવ્યા બાપુજી. આમ લાકડી બારણા ઉપર ટીંગાડીને મારી સામે જોઈને ખાલી એટલું જ બોલ્યા કે તમે હજુ નાયા નથી. કાંઈ બોલ્યા વગર ઊભો થઈ ગયો અને ત્રીજી વાર નાવા જતો રહ્યો. હું સાહેબ શરમમાં ઘણી વાર 3 વાર નાયો છું, બોલો. પણ ઘણા માણસો મારા જેવા હોય, એ ગમે એટલી વાર નાય તો એ નાયા હોય એવા લાગે જ નહીં. હા, જયેશભાઈ જોશીની ફરમાઈશ હતી. વિપુલભાઈ, એમણે અટક નથી લખી પણ સુરત ગામનું નામ લખ્યું છે. એમની ફરમાઈશ એવી છે, મારું ફેમિલી કોમેડી. હવે આમાં શું બોલવું, એટલે હું એક કોમેડી ફેમિલીની વાત આમ એવી કરી દઉં કે આખું ફેમિલી તમને કોમેડી લાગે. એક ફેમિલીમાં દાદાજી હતા ને, એને એમ કીધું કે આ પાણીમાં આગ લાગે ત્યારે માછલા ક્યાં જતા હશે. એટલે એનો જે છોકરો હતો ને એને બહુ સરસ જવાબ આપ્યો કે બાપા એટલી ખબર નથી પડતી કે પાણીમાં આગ લાગે એટલે માછલા તો તરત ઝાડ ઉપર ચડી જાય. એટલે એનો જે દીકરો હતો, કારણ કે આખો ગાણવો દાજી ગયેલો, આમાં બુદ્ધિ તો ઉપરથી જ ન હોય તો પછી નીચે કેવી રીતે આવે, કુવામાં હોય તો અવાડામાં આવે ને. એટલે ઈ ભાઈના દીકરાએ કીધું, ઈ કે માછલા કઈ હાથી થોડા છે તે ઝાડવા ઉપર ચડી જાય. તે એના દાદી માળા ફેરવતા બોલ્યા, ઈ કે હાથી કોઈ દી ન ચડે, ઈ તો ગાય કે ભેંસ હોય તો ચડે. ઓલા છોકરાની મમ્મી રસોઈ કરતી હતી, ઈ આવી ડ્રોઈંગ રૂમમાં, ઈ કે તમે બધા હાવ અકલ મઠા છો, ગાય કે ભેંસ અગાશીમાં ચડે કે ઝાડવા ઉપર થોડા ચડે. એટલે આખું ફેમિલી કોમેડી આને કહેવાય. આ કલ્પનાથી બનાવેલી જોક છે, ક્યારેય બોલ્યો નથી, કારણ કે હું વિષય સમજ્યો જ નહોતો. વિપુલભાઈનો આ વિષય હતો. પંકજભાઈ પંડ્યા, 20મું નામ, અમદાવાદના છે અને રિક્ષાવાળાની જોક સાંભળવી છે. અમદાવાદમાં મેં એક રિક્ષા જોઈ ને પંકજભાઈ, તો 8-10 નામ લખેલા, રમેશ ને સુરેશ ને મહેશ ને સવિતા ને કવિતા ને શાંતા ને સગુણા. મેં કીધું આટલા બધા છોકરા છે ને, આ ધીમે હલાવશે. હું એની રિક્ષામાં જ બેઠો, પણ એણે જે રિક્ષા ભગાડી છે, બમ્પ નો જોવે, ખાડા નો જોવે, મારું માથું હુડ સાથે ભટકાણું એવો ઉલરો. પછી મેં રિક્ષાવાળાનો ખભો પકડી લીધો. મેં કીધું તારે આટલા બધા છોકરા છે ને, મને કે કોના છોકરા, મેં ક્યાં લગ્ન જ કર્યા છે. મેં કીધું એલા લગ્ન નથી કર્યા તા રમેશ ને સુરેશ ને મહેશ ને. મને કે આપણી રિક્ષામાં જેટલા ગુજરી ગયા
મેં કીધું હવે ઉતારી દે બાપા, અહીંને ઉતારી દે, હું હાલીને ટાઉન હોલ જતો રહીશ, કારણ કે એમાં જગદીશ આવી જાય એટલી જગ્યા હતી. આ ભડનો દીકરો આજને આજ લખે. અમદાવાદમાં એક રિક્ષા પાછળ લખેલું સાવન કો આને દો, એમાં એક ટ્રક ક્યાંકથી આવ્યો ને ધાડ દઈને ભટકાણો, તે ટ્રકની પાછળ લખ્યું હતું આયા સાવન ઝુમકે. બોલો, રિક્ષાવાળો પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયો તો જમાદારે કમ્પ્લેન ન લીધી, એ કે ઇન્વિટેશન તો તે જ આપ્યું હતું. એટલે રિક્ષાની તો ઘણી રમૂજ છે. અને હું અમદાવાદનો રિક્ષા વાળો 999 નંબર વાળો અમદાવાદ બતાવું ચાલો. વર્ષો પહેલા મા બાપ ફિલ્મ આવેલું અસરાની, એમાં અભિનેતા હતા અને કિશોર કુમારનું ગાયેલું ગીત એ પણ યાદ આવે જ્યારે અમદાવાદના રિક્ષાવાળાની વાત આવે. તુષારભાઈ ત્રિવેદી જુનાગઢથી, એમણે વીમા એજન્ટની ફરમાઈશ કરી છે. તુષારભાઈ, એકવાર હું ને મારા પત્ની રવિવાર જેવો દિવસ હતો તો થોડા મોડા જાગ્યા અને રવિવારે થોડો વધારે સારો નાસ્તો અમે કરીએ, એટલે સરસ મજાનો નાસ્તો એણે બનાવેલો અને અમે ચા પાણી નાસ્તો કરવાના મૂડમાં, રવિવારને માણવાના મૂડમાં. એમાં એક વીમા એજન્ટ અમને જાણ કર્યા વગર વિધાઉટ ઇન્ફોર્મેશન પ્રગટ થઈ ગયો. મને કે હું વીમાનું કરું છું. મેં કીધું સારી વાત છે. મને કે તમને વાંધો ન હોય તો 2-4 પ્લાન સમજાવું. મેં કીધું સમજાવું. એટલે એણે કીધું કે એક પ્લાન છે ને વીમામાં એવો છે કે એમાં જો તમે ગુજરી જાઓ ને તો તમારા વાઈફને છે ને 5 લાખ રૂપિયા મળે. મારા વાઈફે તરત જ કીધું કે આ લઈ લો, આ બહુ સારું કહેવાય. મેં કીધું શાંતિ રાખ, હજી એની પાસે ઘણા પ્લાન છે, સીધું મારી નાખવાની વાત રહેવા દો. ઓલાને કીધું બોલ બીજો પ્લાન બોલ. એટલે મને કે બીજો એક પ્લાન હમણાં નવો જ લોન્ચ કર્યો છે, એમાં એવું છે કે જો તમારા વાઈફ ગુજરી જાય ને તો તમને 5 લાખ રૂપિયા મળે. મેં કીધું જો છે કે નહીં લેવા જેવા બીજા પ્લાન છે કે નહીં? શાંતિથી સાંભળો પેલા. મને કે એક ત્રીજો પ્લાન છે. મેં કીધું એ શું? મને કે એમાં એવું છે કે તમે 2 માણા ગુજરી જાઓ ને તો તમારા દીકરાને 10 લાખ રૂપિયા મળે. એટલે પછી મારા પત્ની તો ઊભા થઈને રહોડામાં જ જતા રહ્યા, પણ મારાથી ન રહેવાનું. મેં કીધું ઊભો રે ભાઈ, ઊભો. આ રવિવાર જેવો દિવસ છે, સરસ મજાનો એને ગરમા ગરમ નાસ્તો કર્યો છે, ઢોકળાનો, ચા ઉકળે છે, અમે રવિવારને એન્જોય કરવા બેઠા છીએ. આમાં એકેય વાતને હારી કરી. પહેલી વાતમાં મને મારી નાખ્યો, બીજીમાં મારા ઘરનાને મારી નાખ્યા, ત્રીજીમાં અમને બેને ઉપાડ્યા. મેં કીધું તમારી કંપનીમાં એકેય પ્લાન એવો છે કે એજન્ટ મરી જાય ને અમને પૈસા મળે? એટલે ઊભો થઈને હાલતો જ થઈ ગયો. ત્યારબાદ નગાભાઈ ગોજિયા જામ ખંભાળિયાથી એમની ફરમાઈશ છે કે કોરોના કાળમાં વિદ્યાર્થી, શિક્ષક અને વાલીની વેદના. હવે આ રવિવારનું રંજન છે અને વેદનામાં હાસ્ય હોય નહીં, વેદનામાં તો દુઃખ જ હોય. એટલે હું વેદનાને બદલે કોઈ હળવી વાત કરી દઉં. વિદ્યાર્થી, શિક્ષક અને વાલી. કોરોનામાં શું છે, વિદ્યાર્થીઓને જમાવટ થઈ ગઈ કારણ કે બધા પાસ થઈ ગયા. હમણાં છોકરા ભેગા થઈને બગીચામાં કોરોનાની જે બોલાવતા હતા. મેં કીધું કેમ? મને કે અમે 5 વર્ષે ન નીકળ્યા, કોરોનાએ પહેલા ધડાકે કાઢી નાખ્યા. એટલે વિદ્યાર્થીઓ રાજી છે, પણ શિક્ષકોને મૂંઝવણ શું છે? જે પ્રાઇવેટ શાળાઓ છે ને એમાં કાં તો શિક્ષકોને અડધો પગાર આપ્યો છે ને કાં તો અડધોય નથી આપ્યો. એટલે શિક્ષકોને સાહેબ પૂરો પગાર નથી મળ્યો અને વાલી છે એ પગાર પૂરો મળે નહીં એ રીતે ફી આપતા નથી. એટલે વાલીને નથી ફી આપવી, સંચાલકોને નથી પગાર આપવો અને પરિણામે શિક્ષકોને નથી શિક્ષણ આપવું, એકેય આપવા તૈયાર નથી. એટલે કોરોના કાળ જુઓ તો આમ તો વેદનાનો જ કાળ છે. થેન્ક યુ વેરી મચ. 23મું નામ છે દેવાંગભાઈ રાવલ, વેક્સિનેશન ઓફિસર, જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર. આ દેવાંગભાઈએ જે ફરમાઈશ કરી છે એ પાછી 1986ની વાત છે. ઝેરોક્સ સેન્ટર હું થાનમાં ચલાવતો ને ત્યારે હું છે ને ઓનિડા અને ઓપ્ટોનિકા આ 2 કંપનીના બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી વેચતો સાઈડમાં. એટલે 3-4 ટીવી રાખ્યા હોય, નાની એવી દુકાન, એમાં જાજા ટીવી રહે એવું નહોતું. 2 ટીવી
આ કંપનીના ને 2 આ કંપનીના, એમ 4 મોડલ લાવ્યો હોય અને એ પાછો હપ્તે આપતો. આ જોક છે ને એ બની ઘટના છે. એમાં એક ભાઈને મેં 2400 રૂપિયાનું ટીવી 12 હપ્તે 200 રૂપિયાના 12 હપ્તે આપેલું. એ 2000માં મને મળે. આ 12 મહિનાના હપ્તા પૂરા થાય ને મને 400 રૂપિયા મળે. આ 1986ની સત્ય ઘટના. તો 2400 રૂપિયાનું ટીવી ભાઈને આપ્યું. તો એક દી રાતે 11:30 લેન્ડલાઈન, એ વખતે મોબાઈલ તો હતા નહીં, લેન્ડલાઈનમાં રિંગ વાગી. હું ભર ઊંઘમાંથી ઉઠ્યો. મેં કીધું ભાઈ કોણ બોલો છો? તો કે ફલાણા ભાઈ બોલું છું. નો ટીવી લઈ ગયો 12 હપ્તે. મેં કીધું હા બોલો ને. મને કે ઝાંખું દેખાય. મેં કીધું અત્યારે 11:30 મને ઝાંખું જ દેખાય છે અને તું સાનો માનો હુઈ જા. એમ કરીને ફોન મૂકી દીધો. આવી જ રીતે એક ભાઈને 12 હપ્તે ટીવી આપેલું ને એ અઠવાડિયા પછી આવ્યો. મને કે જગદીશભાઈ આમ બધું બરાબર, પણ ખૂણામાં છે ને એક ઊભી ધોળી લીટી આવે છે પડદા ઉપર, અને એ લીટી કોઈ વાત જાતી નથી. એટલે મેં એને કીધું, મેં કીધું ભાઈ કેટલા હપ્તે લીધું ટીવી? મને કે 12 હપ્તે. મેં કીધું તમે કેટલા હપ્તા આપ્યા? મને કે હજુ 1 હપ્તો આપ્યો છે. મેં કીધું જો પહેલો જ હપ્તો આપેલો હોય ને લીટી કાઢી દઉં ને તો પછી તું લીટી થઈ જા. આપણા ગામમાં કીધું કોઈને હપ્તા ભરવા ગમે છે? એટલે મેં સમજી વિચારીને રાખી છે આ 12 હપ્તા ચૂકવાઈ જાય પછી લીટી કાઢી દઈશ. એટલે અમુક વાર તો અમારે સમજીને લીટીઓ રાખવી પડતી જેથી કરીને હપ્તા આવે. અમારે એક બેંક એનો મેનેજર એ નવો આવ્યો ને બહુ ઉત્સાહી, તે આમ લોનના હપ્તા ચડી ગયા હોય ને એની આમ યાદી જોઈને એમાં એક રામજી રૂખડ, એ કે આ તો લોન લઈને ગયો ત્યારનો આવ્યો જ નથી. એટલે મેનેજર સીધો ઉઘરાણીએ નીકળી ગયો ને રામજીનું ઘર ગોઈતું ને એના ઘરે જઈને કે ભાઈ રામજીભાઈ તમારું નામ? કે હા મારું નામ. રામજી રૂખડ? કે હા. એ કે હાવ રૂખડ જ લાગો છો. કે કેમ? તો કે 3 વર્ષ પહેલા તમે લોન લીધી છે પછી બેંકનું પગથિયું ચડ્યા નથી. ત્યારે ઓલા રામજીએ બીડી પીતા પીતા કીધું, ઈ કે બસ જામીને હજુ કે હપ્તો જ નથી ભર્યો. ઈ રામજી કે સાહેબ આહા કેવો ઘોર કળિયુગ આવ્યો છે ને, અત્યારે કોઈનો ભરોસો થાય એવું છે. આને સજ્જન માણા માનીને મેં જામીન કર્યો હતો. મને ખબર નહોતી આવો હાવ નફાવટ નીકળશે. બોલો એક હપ્તો જ નથી ભર્યો. બોલો મેનેજર હાલતો થઈ ગયો. પછી નોકરીમાં રહ્યો ત્યાં સુધી કોઈ દી ઉઘરાણી કરવા ન નીકળ્યો. 24મું નામ છે જયદીપભાઈ ધામેલિયા, રાજપરા ગામથી. પોલિટિક્સ ઉપર કોઈ જોક. જયદીપભાઈ લાલુ પ્રસાદ યાદવ છે ને એ દવાખાને ગયા, ડોક્ટરને કીધું કે જોવો જોઈ માથામાં 2 ગુમડા થયા હોય એવું લાગે છે. ડોક્ટરે તપાસ્યા લાલુને અને પછી કીધું કે ચિંતા ન કરો, શીંગડા ઉગે છે. કારણ કે 800 કરોડનો ચારો ખાઈ જાય ને એને શીંગડા જ ઉગે. ડોક્ટરે કીધું કે હજી 2-4 મહિના જવા દો પછી પૂંછડું ફૂટશે. બરકત અલી ઉમાણી કરીને આણંદના એક મિત્ર છે, એને અંબાલાલનો ઇન્ટરવ્યુ સાંભળવો છે. બરકતભાઈ, અંબાલાલનો ઇન્ટરવ્યુ હું રવિવારના રંજનના 12મા એપિસોડમાં હું વિગતવાર રીતે કરી ચૂક્યો છું. તમે જગદીશ ત્રિવેદી ઓફિશિયલ ચેનલ ઉપર 12મો એપિસોડ રવિવારના રંજનનો ખાસ જોઈ લેજો. અને તમને કદાચ ન મળે તો મને તમે વોટ્સએપ કરજો, હું તમને એની લિંક મોકલી દઈશ. પણ તમે ફરમાઈશ કરી છે એટલે એક નાનકડી રમૂજ અંબાલાલની કહી દઉં કે અંબાલાલને એક વખત અમારા સાહેબે કીધું કે હું તારા જેવડો હતો ને ત્યારે કડકડાટ દાખલા ગણતો. અંબાલાલ એટલું જ કીધું કે તમારા વખતે સાહેબ હારા હશે. ત્યારબાદ નામ છે ગીરાબેન તુષારભાઈ ત્રિવેદી. એમને ગામનું નામ નથી લખ્યું. એમણે ઘરની સફાઈમાં ગીરાબેન એવું છે ને કે આ લોકડાઉનમાં લગભગ બધા જ પતિદેવો ઘરકામ શીખી ગયા છે. સફાઈ કરતા પણ શીખી ગયા ને અડધા તો રસોઈ કરતા શીખી ગયા. પણ ઘરની સફાઈ 2 રીતે થાય. એક તો સાવરણીથી સંજવારી કાઢીને થાય અને બીજું પોતા કરીને થાય. તો હું મારા અનુભવ ઉપરથી એટલું શીખો ઘરની સફાઈમાં કે જ્યારે આપણે સંજવારી કાઢીએ ને ત્યારે આપણે આમ આગળ જવાનું હોય, ફોરવર્ડ જવાનું હોય, અને જ્યારે પોતા કરીએ ને ત્યારે આપણે આમ પાછળ જવાનું હોય, બેકવર્ડ જવાનું હોય. એટલે તમે એક પ્રયોગ કરી જોઈજો, આમ પોતામાં આગળ જઈને કરજો
અને હંજવારીમાં આમ પાછળ પાછળ કરજો તો ઘરની સફાઈ નહીં થાય. મનીષભાઈ ચૌધરી નામ છે અને ગામ વઘઈ. એમણે વળી એવું લખ્યું છે કે જો હું ભગવાન હોઉં તો. તમે શું જવાબ આપો? મનીષભાઈ, જો ગંભીર જવાબ આપવાનો હોય તો એવું આપું કે જો હું ભગવાન હોઉં તો આખા વિશ્વને કોરોના મુક્ત કરી દઉં એક જ ક્ષણમાં. અને હાસ્યરસિક જવાબ એવો છે કે જો હું ભગવાન હોઉં ને તો પરણવા ઉપર પ્રતિબંધ મૂકી દઉં. હરપાલસિંહ ઝાલા, હાસ્ય કલાકાર, ખૂબ જ વિવેકી માણસ, વંદે હાસ્યમ એમનું ગમતું સૂત્ર, ગાંધીનગરથી. એમની ફરમાઈશ છે કે ઓબેરોય હોટલમાં તમે જિંદગીનો પહેલો કાર્યક્રમ આપ્યો હતો એની વાત કરજો. હરપાલભાઈ, આ આખો એક એપિસોડ પૂજ્ય મોરારી બાપુના અસ્મિતા પર્વમાં હું બહુ ડિટેલમાં બોલ્યો છું અને એ વિડીયો પણ હું ટૂંક સમયમાં મૂકવાનો છું. એટલે અત્યારે બહુ વિગતે વાત નથી કરતો, પણ તમે પોતે કલાકાર છો અને લાગણીથી ફરમાઈશ કરી છે એકાદ મિનિટની ઝલક. ઓબેરોય હોટલ આજે પણ વિશ્વ વિખ્યાત અને 1995માં મારી જિંદગીનો પહેલો જ કાર્યક્રમ. મુંબઈ જેવું શહેર જોયું નહોતું, ઓબેરોય જેવી હોટલ જોઈ નહોતી અને સાહેબ નાયેલું ધોયેલું ઓડિયન્સ હો. એટલા રૂપાળા અને એટલા હુંવાળા માણસો મેં જિંદગીમાં ક્યારેય જીવતા જોયા જ નહોતા, ખાલી ફિલ્મોમાં જ જોયેલા. અને બીજી તકલીફ એ થઈ કે આ બધું જોઈને એક તો હું ગામડાનો સાવ અભણ ગામડીઓ એવો જ હતો એ વખતે. તો આ બધાને જોઈને મૂંઝાઈ ગયેલો અને એમાં પાછી બીજી તકલીફ એ થઈ કે મને બાથરૂમનું પ્રેશર આવ્યું. હવે મને ક્યાંય બાથરૂમ જડે નહીં, દબાણ એવું કે રહેવાય નહીં, મુશ્કેલી એવી કે જવાય નહીં. એમાં મારા ગુરુ શાહબુદ્દીન રાઠોડ સાહેબે મને પૂછ્યું, મને કે તારે કંઈ કહેવું છે? મેં કીધું સાહેબ મારે કાંઈ કહેવું નથી, મારે ખાલી જાવું છે. અરે મને કે આમ આમ આ હોલની બહાર નીકળે, આગળ જમણા હાથે વળી જા, ત્યાં જેન્ટલમેન લખેલું છે. મેં કીધું સાહેબ એ જેન્ટલમેન લખેલું છે અહીંયાથી તો હું 3 વખત એ જેન્ટલમેન વાંચીને પાછો આવ્યો. હું દર વખતે આમ જેન્ટલમેન વાંચું અને ડોબરમેનની જેમ પાછો આવું, કારણ કે મને ખબર જ નહોતી કે આ જેન્ટલમેન લખ્યું છે એ રેસ્ટરૂમ છે પુરુષો માટેનું. કારણ કે અહીંયા તો આપણે એસટી ડેપો જ જોયેલા અને એમાં તમે જોયું છે એક બાજુ લાલનો બાદશાહ હોય અને એક બાજુ લાલની રાણી હોય, વચ્ચે એક આડી ભીંત હોય. આપણને અહીંયા બહુ વાર ન લાગે કે આ બાથરૂમ છે, પણ ત્યાં સાહેબ ઓબેરોય જેવી હોટલ ને 1995ની સાલ. મને તો એ વખતે એમ લાગ્યું કે આ મહાનગરની આ મોંઘી દાટ હોટલો છે ને એ મારા જેવા ગામડિયાને મૂંઝવવા માટે જ બનાવી છે. પછી તો હું જઈ આવ્યો, હું મારી જાતને હળવી કરી શક્યો પણ ઓડિયન્સને હળવો ન કરી શક્યો. એ ફર્સ્ટ શો વોઝ ફ્લોપ શો. હું રજૂઆત સારી નહોતો કરી શક્યો, પણ ઈશ્વરની કૃપાથી આગળ જે કંઈ થયું છે તમે બધા જાણો છો. થેન્ક યુ વેરી મચ. પ્રવીણભાઈ જેઠવા, જગદીશના જલસાનો કોઈ એક પ્રસંગ. જગદીશના જલસા મારું ટાઇટલ. મારો છોકરો છે ને એક વખત નાપાસ થયો, બીજી વખત નાપાસ થયો, પછી મેં એને કીધું, મેં કીધું જો 2 વખત ભલે નાપાસ થયો, 2 વખત તો હું થયો તો, એટલે આ તો આપણી વંશ પરંપરા છે બેટા, આપણા વારસામાં છે. પણ જો 3જી વખત નાપાસ થયો તો હું તારો બાપ નહીં, તું મારો દીકરો નહીં, હું તને બેટા નહીં કહું અને તું મને પપ્પા ન કહેતો. મને કે કબૂલ. અને ઓક્ટોબરમાં 3જી ટ્રાય આપવા ગયો ને એનું પરિણામ લેવા ગયો તો હું આમ ફળિયામાં આંટા મારું રાહ જોતો હતો અને એમાં એ આવ્યો. મેં કીધું શું થયું? મને કે જગા આ વખતે નાપાસ. મારા એકના એક છોકરાએ મને જગો કીધું. મેં કીધું જગા? મને કે પપ્પા તમે તો કીધું તું કે 3જી વાર નાપાસ થા તો પપ્પા ન કહેતો. જગાને 3 દી તાવ આવ્યો. આ જગદીશના જલસાની એક કાલ્પનિક રમૂજ છે. મિલનભાઈ ભટ્ટ મહુવા, ખૂબ સારા
હાસ્ય લેખક અને હાસ્ય કલાકાર, એમની ફરમાઈશ છે કે તમે રામાયણ જે ભજવી હતી એ પ્રસંગ એ પણ બહુ લાંબો છે અને મિલનભાઈ હું ચોક્કસ લઈ લઈશ, કારણ કે તમે મને એક બહુ સારો જૂનો પ્રસંગ યાદ કરાયો. એક આખો એપિસોડ થશે રવિવારના રંજનનો, પણ અત્યારે રામાયણ ઉપર એક નાનકડી વાત કરી દઉં. તમે પ્રેમથી ફરમાઈશ કરી છે તો ભગવાન રામે બહુ બુદ્ધિપૂર્વક જે પોતાનું સૈન્ય હતું એની અંદર ભગવાન રામે બહુ બુદ્ધિપૂર્વક બધાએ વાનર અને રીંછને રાખ્યા હતા, એમાં કોઈ માણસને નહોતો રાખ્યો. કારણ કે જો માણસોનું સૈન્ય હોત ને તો એ લંકાનું હોનું જોઈ અને રાવણ સાથે બળી જાત, એ રામની સાથે ન રહેત સાહેબ. પણ આ વાનર અને રીંછ હતા ને એટલે છેક સુધી ભગવાન રામને વફાદાર રહી શકે. મોટી ચંદુરથી જલાભાઈ વેલાભાઈ ડાભી, ફાટેલી નોટ નામનો એક પાઠ તમારો લખેલો 7મા ધોરણમાં આવે છે, હું વિદ્યાર્થીઓને ભણાવું છું, એની કોઈ વાત કરજો. જલાભાઈ, ફની ફ્રાઈડે નામથી મેં દર શુક્રવારે રાત્રે 9 વાગે વિડીયો મૂકવાનું શરૂ કર્યું છે. એમાં હું આ મારા નિબંધો જ વાંચું છું અને માત્ર મારો અવાજ આવે અને પછી એમાં જે પ્રસંગ આવે એ તમે આમ પડદા ઉપર જોઈ શકો. એમાં મેં ફની ફ્રાઈડેના 3જા એપિસોડની અંદર, જો હું ભૂલતો ન હોઉં તો, આ ફાટેલી નોટ એ પાઠ હું આખો બોલ્યો છું. તમે ચોક્કસ એ એપિસોડ જોઈ લેજો, તમને બહુ મજા આવશે. દીપકભાઈ ભટ્ટ, એમણે પોતાનો મૌલિક જોક મોકલ્યો છે, આ મારો નથી. દીપકભાઈ એકવાર આમ રોડ ઉપર ઊભા હતા અને હું જઈ ચડ્યો, એટલે મેં કીધું કે દીપકભાઈ કેમ ઊભા છો? મને કે બાબો આવે એની રાહ જોઉં છું. થોડીક વાર થઈ ત્યાં મારી બસ આવી, એટલે મારે તો બસમાં જવું હતું, એટલે હું તરત જ ચડી ગયો. તે દીપકભાઈ મારી સાથે ચડ્યા. મેં કીધું તમે તો કહેતા હતા ને કે બાબો આવે એની રાહ જોઉં છું. મને કે બાબો આવી ગયો. મેં કીધું દીપકભાઈ ખોટું ન બોલો, આ હું જોઉં છું, તમારા હાથમાં કાંઈ નથી અને તમે એમ કહો છો કે બાબો આવી ગયો. મને કે હા બાબો આવી ગયો, હું ખોટું નથી બોલતો. આ બસનું બોર્ડ વાંચો, બોર્ડ હતું બાવળા બોટાદ, બાબો. મેં કીધું આ મજાનું લ્યો, આ બાબો આવી ગયો કહેવાય. તુષાર ગોર, શિકાગો અમેરિકાથી, બહુ સારા ગાયક, મારા મિત્ર પણ ખરા, અમે સાથે કાર્યક્રમો પણ કર્યા છે અમેરિકામાં. તુષારભાઈની ફરમાઈશ છે કે ઓલો આંધળાનો જોક કહેજો, પ્રજ્ઞાચક્ષુનો. એકવાર મેં અંબાલાલને કીધું, મેં કીધું અંબાલાલ, બધા રૂપિયા આપીને સેવા ન કરી શકે, પણ તમે છે ને તમારો સમય આપો તો પણ સેવા થાય. અન્નક્ષેત્રની અંદર તમે પીરસવા જાઓ, એ પણ સેવા છે. અન્નક્ષેત્ર નજીક ન હોય તો કોઈ પ્રજ્ઞાચક્ષુને, કોઈ આંધળાને તમે આમ રોડ ક્રોસ કરાવો ને, એ પણ એક પ્રકારની સેવા છે. તો એક દી આમ અંબાલાલ પરસેવે રેબઝેબ આવ્યો. મેં કીધું કેમ આટલો બધો પરસેવો વળી ગયો? મને કે મેં સેવા કરી. મેં કીધું આ તે કેવી સેવા? મને કે તે દિવસે તે નહોતું કીધું કે આંધળાને આમ રોડ ક્રોસ કરાવી દો તોય એક પ્રકારની સેવા છે. મેં કીધું પણ એમાં પરસેવો ન વળે. મને કે એને જાવું નહોતું, એને હામા કાંઠે જાવું નહોતું ને આ ધક્કા મારીને પરાણે હામા કાંઠે મૂકી આવ્યો, એમાં પરસેવો વળી ગયો. આને કયા પ્રકારની સેવા કહેવાય એ તુષારભાઈ નક્કી કરશે. કવિ મનોહર ત્રિવેદી, મનોહરભાઈ ગુજરાતી સાહિત્યનું ઘરેણું કહેવાય, પ્રથમ પંક્તિના કવિ, સિનિયર કવિ ગુજરાતી ભાષાના, ઘણા બધા એવોર્ડ મળ્યા છે, મારા મોટાભાઈ સમાન. એ ઢસા જંકશનથી ફરમાઈશ કરે છે કે તે દિવસે તમે મારા ઘરે આવ્યા ત્યારે જે જોક કીધી હતી એ કહેજો. એમાં બન્યું હતું એવું કે મારા ભાભી મનોહરભાઈના ધર્મપત્ની, હું ત્યાં જવાનો હતો ને, એમને બહુ પ્રેમથી ચોખા ઘીની સુખડી બનાવેલી, અને બહુ સરસ સુખડી એમણે બનાવી હતી. તો મને આપી એટલી તો ખાધી, પણ પછી મેં માગીને ખાધી થોડી. તો એ વખતે મેં એક સુખડીની જોક કીધી હતી કે મારો ભાઈબંધ અંબાલાલ મારા ઘરે આવ્યો ને તો આગળના 2 દાંત એના પડી ગયેલા. મેં કીધું અંબાલાલ આ દાંત કેવી રીતે પડ્યા? તો મને કે તારા ભાભીના હાથની હુખડી ખાધી ને. મેં કીધું આવી દાંત પાડી દેવી હુખડી ન ખવાય, ના નો પાડી દેવાય. અંબાલાલ મને કે જો ના પાડું ને તો 32 જોખમ હતું. મને કે આ 2માં પતી ગયું તોય 30 ફાયદો થયો. લાસ્ટ બટ નોટ લીસ્ટ, 35મું અને છેલ્લું નામ છે
નંદુભાઈ ભારતીબેન પટેલ. આમ તો ભારતીબેન નંદુભાઈ પટેલ હોવું જોઈએ, પણ આમાં ઊંધું છે. નંદુભાઈ ભારતીબેન પટેલ. મેં પૂછ્યું કે આમ કેમ લખો છો? મને કે ઘરમાં ભારતીબેનનું જ ચાલે છે. આ નંદુભાઈ ટેમ્પા ફ્લોરિડા રહે છે. સેન્સ ઓફ હ્યુમર કેવી સરસ છે જો. આ તો જ આવું બોલી શકે. અને ગુજરાતમાં એમનું ગામ છે મોખાસણ. એમની ફરમાઈશ છે પોસ્ટકાર્ડની. અંબાલાલ એકવાર મારી પાસે આવ્યો ને મને કે આ પોસ્ટકાર્ડ તું લેટર બોક્સમાં ડ્રોપ કરી દેજે. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં આમ પોસ્ટકાર્ડ ખાલી જોયું ને તો એડ્રેસ નહોતું લખ્યું. એટલે મેં અંબાલાલને કીધું, મેં કીધું આની ઉપર એડ્રેસ તો લખ. ત્યારે એને બહુ સરસ વાત કરી. મને કે એનું એડ્રેસ મંગાવવા માટે તો મેં આ પોસ્ટકાર્ડ લખ્યું. એકવાર મેં અંબાલાલને પોસ્ટકાર્ડ આપ્યું, એમાં તો મેં એડ્રેસે લખેલું. મેં કીધું જો હું ગામમાં અત્યારે જતો નથી ને તું જાય છે, તું ભૂલા વગર આ ડ્રોપ કરી દેજે, આ બહુ જરૂરી છે. મને કે ના ના, હું ચોક્કસ નાખી દઈશ. મારું પોસ્ટકાર્ડ લઈને ગયો. અઠવાડિયું થયું, 10 દિવસ થયા, 15 દિવસ થયા, જવાબ નો આવ્યો. એટલે પછી એકવાર અંબાલાલ આવ્યો ને એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ભાઈ 15 દી થયા, ઓલા પોસ્ટકાર્ડનો જવાબ નથી આવ્યો, તે નાખી તો દીધું તું ને? એ વખતે ખિસ્સામાંથી બોલો હાવ કરચલી પડી ગયેલું ને મેલું દાટ પોસ્ટકાર્ડ મારું બહાર કાઢ્યું. મને કે ભાઈ બહુ ઉતાવળ હોય તો પછી તું નાખી દેજે. એટલે આ અમારો અંબાલાલ 35 લોકોની ફરમાઈશ લીધી છે. આમ તો ફરમાઈશ વધારે આવેલી છે, પણ અમુકે માત્ર નામ લખ્યા છે, અમુકે પોતાનો રાજીપો બતાવ્યો છે પણ ફરમાઈશ નથી કરી, અને અમુક એવા છે કે ફરમાઈશ લખી છે પણ નામ નથી લખ્યું. એટલે જે નામ અને ફરમાઈશ બંને લખેલા છે એવા 35 મારા વાલા દર્શકોને પસંદ કરી અને 2 એપિસોડ સુધી આ રવિવારનું રંજન આપણે ચલાવ્યું. આવતા રવિવારથી આપણે રેગ્યુલર એપિસોડ શરૂ કરીશું. ફરમાઈશના એપિસોડનો દોર અહીંયા પૂરો થાય છે. તમે રવિવારના રંજનને 26 એપિસોડ સુધી પહોંચાડી અને આટલો સુંદર પ્રતિસાદ આપ્યો છે એ માટે પુનઃ જગદીશ ત્રિવેદી સૌનો આભાર માને છે. થેન્ક યુ વેરી મચ.